સુરતના ઉધનામાં દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। ઉધનાની એક દુકાનમાં 11.85 લાખ રોકડની થઈ હતી ચોરી। તો આરોપીઓએ ચોરી માટે નવી એમો અજમાવી હતી। આરોપીઓ બુરખામાં ચોરી કરવા આવ્યા હતા। તો ચોરી કર્યા બાદ ભગવાન પાસે આરોપીઓએ માફી પણ માંગી। તો આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થવા પામી કેદ। ચોરી બાદ આરોપીઓ એક ચિઠ્ઠી પણ છોડી ગયા હતા। તો આ સમગ્ર ચોરી મામલે ઉધના પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ વિરુદ્ધ અગાઉ 70 ગુનાઓ પણ ચૂક્યા છે નોંધાય। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।